આજે તો સમૂહ લગ્નમાં મોજ પડી ગઈ, એટલે કે અમારા સબસ્ક્રાઈબર પણ મળી ગયા. રામ રામ ડાયરાને સીતારામ બધાને. તો આજે અમારે જવાનું છે સમૂહ લગ્નમાં, એટલે કે અહીંયા બાજુમાં વાડી છે, ત્યાં સમૂહ લગ્ન થઈ રહ્યું છે. એટલે હું ને મારો દોસ્ત નીકળી ગયા છે, કેમ કે બધા ઓલ વાડીવાળાને અમારે ઇન્વાઇટ છે, એટલે અમે જઈ રહ્યા છે સમાજવાડીમાં, એટલે કે સમૂહ લગ્ન છે ત્યાં અમે જઈ રહ્યા છે. અને પછી અમને મળી ગયા અમારા સબસ્ક્રાઈબર, અમારા ખેતસિંહભાઈ, એમને રામ રામ કરીને અમે નીકળી ગયા આગળ, કેમ કે અમારે હવે જવાનું છે લગ્નમાં, એટલે જોવા માટે પહોંચી ગયા અંદર. ત્યાં તો અંદર તો એટલી પબ્લિક અને આપણી એન્ટ્રી થઈ ગઈ, એટલે 1 2 3 જણા તો કહેવા માંડ્યા કે ઓ ભાઈ બ્લોગર આવી ગયો, બ્લોગર. એટલે કે આપણે શૂટિંગ કરતા હોય એટલે આપણને તો જોવે ને, એટલે કહેવા માંડ્યા કે બધા બ્લોગર આવી ગયો ભાઈ, બ્લોગર આવી ગયો. ત્યાં તો આપણું મન ખુશ થઈ ગયું, વાહ કે આપણે તો ફેમસ થઈ ગયા ભાઈ. હજી ફેમસ નથી થયા, પિક્ચર તો બાકી છે મિત્રો. તો પછી આપણે કરી પેટ પૂંજાની વ્યવસ્થા, એટલે કે શોધવા માટે આવી ગયા. ત્યાં તો જમણવાડી પણ આ બાજુ નીચે હતી, એટલે પહેલાં તો અમે રસોડા બાજુ આવી ગયા છે, જોઈશું શું શું ખાવાનું છે. તો મતલબ ખાવાનું બધું મસ્ત ક્લાસ હતું. એટલે હવે આવી ગયા આપણે લાઇનમાં, અને લાઇન જોવો ત્યારે ઓહો, લાઇન માન અંદર આવી ગયા. અમે થોડાક પહોંચી ગયા અને ત્યાં માન અમારો વારો આવી ગયો ડીશ લેવાનો, અને ડીશ લઈને પછી અમે આગળ નીકળી ગયા. અને પછી અમને એમ થતું હતું કે ક્યારે લાઈન ટૂંકી થાય ને અમારી પેટ પૂંજા કરી. પછી અમે આરામ કરીને પેટ પૂંજા કરી અને પછી ખાઈ બાઈને ડીશ રાખી દીધી, અને પછી અમે નીકળી ગયા પાછા લગ્નની બહાર. એટલે કે હવે માંડવાની બહાર નીકળી ગયા, થોડીક વાર મેળામાં ફર્યા, જે રમકડા લેવાનું હતું તે લઈ લીધું, અને પછી વાડી આવી ગયા. અને વાડી આવીને મારા દીકરા જોડે રમતો હતો. આપણો મિની બ્લોગ પૂરો થઈ ગયો.